જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે જેને પ્રભુ સેવા કહીએ છીએ તે ખરેખર સેવા છે કે પૂજા? સેવા બાળકની હોય અને પૂજા મોટા સ્વરૂપની હોય. તેથી બાલકૃષ્ણની પૂજા ન બોલાય, સેવા શબ્દ બોલાય. સેવામાં આપવાનું હોય, માગવાનું ન હોય. વળી સેવામાં દેવાનું હોય. જો બાલકૃષ્ણની સેવા કરીને માગતા હોઈશું તો એ સેવા નથી. લડ્ડુ ગોપાલ કહેશે કે હું તો તારી સાથે રમવા આવ્યો છું, તું માગે છે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, એને હું કંઈ જાણતો નથી કે આ બધું ક્યાં મળે કે હું તને લાવીને દઉં. મને આ બધી કાંઈ જ ખબર નથી. બાલકૃષ્ણની સાથે માત્ર રમવાનું હોય, ગાવાનું હોય, હસવાનું હોય. જે દેવને ચાહતા હોઈશું તો તેને જે ગમે તેવું કરવાનું હોય. બાલકૃષ્ણને જગાવતી વખતે પહેલાં ચપટી વગાડવાની. બાળક છે જાગી જશે, એકદમ ચમકી જશે, ગભરાઈ જશે. આવા ફિલિંગ્સ આવવા જોઈએ. ધીમે ધીમે ઘંટી વગાડવાની હોય, જાગો લાલા જાગો, મનાવવાનો હોય બાળકને. જે બાળક સાથે આપણે વર્તન કરીએ, વહાલ કરીએ, એવું આપણે નાના લડ્ડુ ગોપાલનું કરવાનું હોય. જે દેવની પૂજા સેવા કરતા હોય તેને જેવું ગમે તેવું બોલવાનું હોય. હા, લાલાનું પણ જે ગમે લાલાને તેવું કરવાનું હોય, લાડ કરવાનું હોય. હું કથા કરું છું પણ મને ધોતિયું ન દેવાય, મને સાડી જ દેવાય. જો ગેરસમજણ નહીં કરતા, મને સાડી જોઈતી નથી, હું તો એક્ઝામ્પલ આપું છું. હા, કોઈને આપણે ગિફ્ટ આપીએ તો પહેલાં આપણે વિચાર કરીએ કે જેને આપીએ છીએ તેને ગમશે, એને કામ લાગશે. તો દેવોને પણ આપણું આપેલું તે સ્વીકારશે કે નહીં, એનો પણ વિચાર કરવાનો કે નહીં કરવાનો. આપણે ત્યાં મોંઘામાં મોંઘા મહેમાન દીકરીના સાસરિયા, તેઓ આવવાના હોય તો સમય પહેલાં આપણે સ્ટેશને પહોંચી જઈએ કે નહીં? સમય પહેલાં પ્લેનમાં આવવાના હોય તો એરપોર્ટ પહોંચી જઈએ કે નહીં? બિફોર ટાઈમ પહોંચીએ કે નહીં? પણ સત્સંગમાં જવું હોય, કથામાં જવું હોય, પ્રભુ કાર્યમાં જવું હોય તો વિચારો આપણે કદી સમયસર પહોંચીએ છીએ? જેમ મહેમાન આપણી રાહ જુએ તેમ પરબ્રહ્મ પરમેશ્વર પણ મારી રાહ જોતા હશે. આવા ફિલિંગ્સ આપણને કોઈ દિવસ આવ્યા છે કે ચાલો હું વહેલો જઈને સ્વાગતની તૈયારી કરું? પૂજા સેવા સમયે ફોન આવે, બધું જ છોડી સેવા પૂજા અને ફોનમાં વાત કરવા માંડી જાય. કારણ કે ફોન તો આપણા પલોઠીની નીચે જ મૂક્યો હોય, પગની. જો એક સત્ય ઘટના કહું, એક બેન લાલાની સેવા કરે, લડ્ડુ ગોપાલની. ફોન તો પલોઠીમાં મૂકેલો હતો. સેવા કરવામાં સ્નાન કરાવે, મોટો થાળો લીધો છે અને સ્નાન કરાવતા કરાવતા કીર્તન કરતી જાય, ભજન ગાતી જાય. એવામાં ફોન આવ્યો, ફટ દઈને ફોન ઉપાડ્યો. નેટવર્ક નહોતું મળતું એટલે ગેલેરીમાં જઈને વાત કરી. સામી વ્યક્તિએ પૂછ્યું કે 20થી 25 બહેનો આવવાની છે કીટી પાર્ટીમાં, તો પૂરી કેટલી જોશે? પાણીપુરીની પૂરી કેટલા પેકેટ મંગાવવું, અને ચટણી તું બનાવીને લઈ આવજે. પછી પાછળથી આપણે શું આપીશું, બધી અડધો કલાક વાત ચાલી. અને અડધો કલાક પછી એ બેને ફોન મૂકી અને કિચનમાં ગઈ. મંદિર કિચનમાં હતું, કિચનની લાઇટ ચાલુ હતી. એને એમ થયું કે લાઇટ કેમ ચાલુ છે? જેવું લાઇટ ચાલુ છે જોવા ગઈ ત્યાં લાલો પાણીમાં તરે. શું આ સેવા કરી કહેવાય? આપણે આપણા નાના બાળકને પાણીમાં મૂકી અને કલાક વાત કરીએ તો આવા ફિલિંગ્સ આવવા જોઈએ કે મારા લાલાને પાણીમાં મૂકીને જાઉં છું, એને ઠંડી તો નહીં વાય ને? અરે ફોન લેવાય જ નહીં. પછી સંસારની વાત હોય કે ગમે તે વાત હોય, શોપિંગની, પણ ફોન લેવાય નહીં. હા, તેથી આપણને આપણું જ હિત ગમે છે, આપણે ભગવાનનું હિત નથી સમજતા. પૂજા સેવા છોડીને ફોનમાં વાત કરીએ એના જેવું એક પણ ખોટું નહીં. શું આ બધું ભગવાનને ગમતું હશે? સાક્ષાત સમજીએ છીએ, નહીં તો સેવા પૂજા જપ માળા કર્યા પછી જીવ કેમ બળે, ચેન કેમ નથી પડતું? સાક્ષાત આપણને ભગવાન જાણે મળવા આવે છે. વિશ્વનો પાલક પિતા મારી પૂજા પાઠથી પ્રભાવિત કેમ થતો નથી? એનું કારણ આ છે. સુનો,
અક્ષત ચડાવું, જલ અભિષેકે લાવું, પુષ્પો સુગંધીની માળા ચડાવું, તો એ પૂજાનો અર્થ ના જડે. કોઈ સંત મારા જીવનમાં મળે, ઝંખના છે દિલમાં મને. કોઈ સંત મારા જીવનમાં મળે, હો કોઈ સંત મારા જીવનમાં મળે.